પાણીની તો તકલીફ અમારે વેચાતું જ લેવું પડે. અહીં કોઈ ઠંડા પાણીની વ્યવસ્થા નથી. એટલે નેત્રંગથી પાવાગઢ જઈએ છીએ પ્રવાસે. અને ડેપોમાં જવા આ ડેપોમાં આવ્યા, ડેપોમાં પાણી પીએ એમ, પણ પછી વેચાતું લીધું. આ વેચાતું લઈને પી રહેલા છે, કેમ કે ઠંડા પાણીની કોઈ જોગવાઈ નથી અહીંયા. સરકાર વ્યવસ્થા બધી કહે છે. સરકાર તો વ્યવસ્થા બતાવે છે ખરી, પણ એમાં કોઈ પ્રત્યક્ષ અનુભવ કરીએ તો ખ્યાલ આવે. કંઈ એવો કંઈ વ્યવસ્થા નથી. નસવાડીથી અમે ગોધરા જઈએ છીએ. મારી સાથે નસવાડી છે અને અમે રહીએ છીએ ગોધરા. અત્યારે 1:30નો સમય થયો છે. પાણીની સુવિધા છે નહીં. બોડેલી બસમાં બેઠા છે. પાણી પણ વેચાતું લીધેલું છે. પંખાની કોઈ સુવિધા છે નહીં. કેમેરા બંધ છે. શું ચોરાઈ ગયું હતું અગાઉ? અમારા બિઝનેસનો તે વખતે દોરો ચોરાઈ ગયેલો 1.5-2 મહિના પહેલાં. અમે પોલીસ પણ કમ્પ્લેટ કરી હતી. પોલીસ અધિક્ષક સાહેબ અહીંયા આવ્યા હતા. ડેપો મેનેજરની મુલાકાત લીધી હતી, પણ સીસીટીવી કેમેરા બંધ હતા. અશ્વિનભાઈ બારિયા. પેસેન્જરોની સુવિધા માટે જે લગાવવામાં આવેલા પંખા પણ બંધ છે, સીસીટીવી કેમેરા પણ બંધ છે, ઠંડા પાણીનું કુલર બંધ છે. તો આ જિલ્લાનું એક હબ છે બોડેલી, અને લગભગ આ બોડેલી એસટી ડેપોમાં 350 ગામડાના પેસેન્જરો આવન જાવન કરતા હોય છે. તો અહીંયા કંઈ ચોરી થાય કે કોઈ ક્રાઇમ ઘટે બોડેલી એસટી ડેપોમાં, તો સીસીટીવી કેમેરા જો બંધ હોય તો એ શૂટ કેવડો થશે આ ઘટનાઓ. એટલા માટે મારી એક ખાસ વિનંતી છે વહીવટતંત્રને કે છોટાઉદેપુર જિલ્લાના આ હબ એવા બોડેલીના એસટી ડેપોને રેગ્યુલર કરવામાં આવે અને મોડેલ એસટી ડેપો બનાવવામાં આવે. જ્યારે 10% ભાડાનો વધારો કરતી હોય એસટી કોર્પોરેશન, તો સામે સુખ સુવિધાઓ પેસેન્જરને આપવી પડે એ હકીકત છે.